એ સોનલવો વામણા આવો બાયરા પુલકણના પડાકા. આને છે ને કઈ યાદ નથી રહેતું, મારે શું કરવું? મમ્મી બોલાવી તમે મને, બોલો. એ હા, હું એમ કહેતી હતી કે શું કરતી હતી કઈ એની અંદર? એ કઈ નહીં મમ્મીજી, હું છે ને ખીચડી બનાવતી હતી, વઘારી ગલી મસ્તની રસાવાળી બનાવી હો. આદુ લહણ ને ધાણા નાખી મસ્તીની બનાવી મમ્મી. હા તારું કામ સરસ નું હોય, મારું તો ક્યાં અસલ હોય, મારું તો બોગડું જ હોય. એટલે તો મને ભૂલકણી ભટકાણી. એ વાલા મુઈ મેં તને ખીચડી વઘારવાની નથી કીધી, અડદની દાળ બનાવવાનું કીધું તું. લે બા ઈ તો હું ભૂલી ગઈ, મને એમ કે તમે મને ખીચડી વઘારવાની કીધી. તે હું એમ કહું કે તાર મગજમાં કઈ રહેતું નથી. એ હું કઈ કહું ને યા તારા કાનમાં કઈ બેહે કે કઈ બેહતું જ નથી ભૂલકણીના પેટની. હા મમ્મીજી તો ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. હા ભૂલી તો તું જા, ધ્યાન બધું મારે રાખવાનું, બીજું હું. તું વરસદીથી આવી તે દીની મારે એક એક વસ્તુનું છે ને ધ્યાન રાખવું પડે, કારણ કે તારો ઉપરનો માળ તો હાવ ખાલી જ છે. આજ ખેરે છે ને તમારા પિયર જાવ ને તો તમારી બાને કીજો બદામનો કોથરો હુંઘાડે તો કઈક મગજમાં બેહે. હવે ઊભી ઊભી હું હે આમ અંદર જઈને કઈક કામ કર કોડીનું ને ઊભી રે. સાંભળ તો જો ગોરા વિસરીને જ ને ગામમાં જઈને બકાલું લેતી આવજે કંઈક. તે મમ્મી હું એમ કહેતી હતી કે વઘારી ગયેલ ખીચડી અરે રોટલા ખાવા કે રોટલી ખાવી તમારે? છે ને રોટલા યાદ આવે ને તો રોટલા કરજે, રોટલી યાદ આવે ને તો રોટલી કરજે. જો બધુંય ભૂલાઈ જાય ને તો પાપડ કરી નાખજે હેકીને, બીજું હું ઈ ખાઈ લે હું. જા અંદર હવે સાની મોની. હાલ મારી મમ્મીજીએ મને દવણું ધરાવવાનું કીધું તું, તો હવે દવણું ધરાવવા તો જવું જ જોઈએ ને કા. હાલ આ પ્લાસ્ટિકનો તો ઉટકવામાં છે તો સ્ટીલના ડબ્બામાં ધરાવી નાખું, બીજું હું. હા દવણું ધરાઈ ગયું તે એક શાંતિ થઈ ગઈ, એક કામ ઓછું થયું મારે. લે રાજુ બાપા તમે? હા બેટા સોનલ, કેમ છે તને? એ હારું છે હો રાજુ બાપા. તે દીકરી કેમડી ગઈ તી તું? એ છે ને રાજુ બાપા દવણું ધરાવવા સકીએ ગઈ તી. મારા હાહુ મને કહીને ગયા તા કે હું જાઉં મંદિરે ને દવણું ધરાવવાની ભૂલતી નહીં. મેં કીધું કે વાંધો નહીં ધરાવી આવી, બીજું હું. લે રાજુ કાકા ઓલી એક વાત કહેતા તો ભૂલાઈ જાય, ઓલી તમારા મામાને લગ્ન કરવાના નતા, એનું ક્યાંય થયું કે નથી થયું? એ દીકરી મારા મામાના નતા કરવાના, મારા મામાના છોકરાના કરવાના હતા. દીકરી તારે અહીંયા માગું લઈને અમે તારું આવ્યા, ત્યાં આજુબાજુ વાળા બધા કે છોકરીને મગજની તકલીફ છે, બધું ભૂલી જ જાય, હાવ ખોટાડીના. લે ભેગું થવા ન દીધું. લે જો ન્યા તારું થયું હોત મારા મામાના છોકરાના ઘરમાં તો તું સુખી સુખી થઈ જાત. એ પણ કઈ વાંધો નહીં દીકરી, અહીંયા તારે સુખ જ છે. આમે દુનિયાના મોઢે કોઈ દી ગણા ન બંધાય. હા હાસી વાત છે કાકા, મને શું વાંધો છે? આ ગામના બધા અહીં પેલાય મારી વાતો કરતા હતા ને હજી કરે ને આગળ કરશે, પણ મને કઈ ફેર ન પડે. આ જો ની એકદમ ઘોડા જેવી છે, મારામાં શું વાંધો છે? તમને દેખાય કઈ? આ હું પાણી અને 1 વરસ થઈ ગયું, જો મારામાં કઈ વાંધો હોય તો હું 1 વરસ સુધી રહી હોય મારા હાહરામાં. હા ઓ દીકરી તારી હાસી વાત. તે હું શું કહું, તારી હાહુ શું કરે? અટાણે તો ઈ મંદિર વઈ ગયા ભોળાનાથના. તે હું એમ કહું દીકરી કોલો બાજુવાળો સગનિયો આવે કે ન થાવતો હવે તમારે ઘેર? હા ઈ સગન કાકા તો હાલતા ને ચાલતા અમારે ઘેર ચા પાણી પીવા આવતા હોય. હા તી કાકા મારે તમને ઈ જ પૂછવું હતું કે ન તમારા હગામાં થતા કોઈ, ન તમારા કુટુંબના ઈ કોઈ કે ન પાડોશી થતા. વાહલી શેરીમાં રહી તો 1 દી ને 2 દી આવી જાય. હા પાછા તો મને એમ કે વો બટા ચા બનાવો તમે. હા વાતો કરતા હોય મારી હાહુ હારે 1-2 કલાક બે ભેગા. તારી હાહુ પરણીને આવી તો એને 6 મહિના થયા, તે દી નો ઈ સગનિયો આવે ત્યાં 40 વર્ષ થયા હજી આવે દીકરી. હે કાકા તો ઈ અમારા હગા કરતા હાવ ઢુકડા નજીકના હગા કહેવાય. 40 વર્ષથી આવતા હોય તો ટીમ જ હોય ને. હા હા ઘરનું માણસ જ સમજી લેવાનું દીકરી. એ હારું કાકા હાલો તો હવે હું જાઉં, પછી મારી હાહુ આવી જાહે ને તો મને બાઈક છે પાછી, મોડું થાહે પાછું મારે. એ ઊભી રે મારે તારા ભેગા એક સમાચાર મોકલવા છે. હું કાકા? એ છે ને હમણાં મારી ડોહીને હારું નથી રહેતું, તો તારી હાહુને કીજે કે થોડીક વાર આવીને એની પાસે બેહે ને તો એનું મન હળવું રહે. લે ઓર મણી કાકી નું થઈ ગયું પાછું? હવે તો દીકરી હું કેવું પાકા પાન, પણ પાકું તો કામ થતું હોય ખબર નથી, પણ કહેતી હોય કે પેટમાં ગોટા ઉપડે મને. એ વાંધો નહીં કાકા, હું મારા હાહુને કહી ને તે હાજક ના આવશે ને તે આટો મારી જાહે ને ખબર કાઢી જાહે હો. હારું કાકા હાલો હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. આ રાજુ કાકાએ કંઈક મને કીધું તું, પણ હું કીધું તું કાકા યાદ ન થાવતું. હા જો યાદ આવ્યું, એમ કહેતી હતી કે મણી કાકી બિસાડા ગુજરી ગયા. લે ઓર હા હોજા હતા બિસાડા. હાલું મારા હાહુને કહી દઉં. એ મમ્મીજી ઓ મમ્મીજી, એ મમ્મી હું દળનું ધરાવી આવી, તમને કીધું તું નથી? તમે કીધું તું કે દળનું ધરાવી આવી છે, તે ઓલો પ્લાસ્ટિકનો ડબ્બો ધોવામાં પડ્યો તો હું સ્ટીલનો લઈને વહી ગઈ. કા હારું ને મમ્મી?
એ ભૂલકણીની તને દણું દરાવવાનું ની બકાલું લેવાનું કીધું તું મેં હવે. દણાના છે ને 4 ડબ્બા ભર્યા. લે બા એવું હતું, હું તો ભૂલી ગઈ પાછી. હજી એક વાત કહેવાની છે તમને. શું છે હવે? ઓલો રાજુ ડોહો નથી, ઓલો રાજુ કાકો મારું હક પણ કરાવ્યું ઈ આ ઘરમાં. હા મને ખબર છે તને આ ઘરમાં બટકાવી. આથી એનું શું? એ રાજુ કાકો તો બિસાડા હારા છે. એની ડોહી છે ને એટલે મણી ડોહી ઈ મરી ગઈ બિસાડી. હાય હાય કોઈ હે? હમણાં જ મમ્મીને મને કીધું. તો મારે અહીંયા જવું પડે હો. હા તો હાલું જાઉં જટ મોઢે થઈ આવું. લે બિસાડી મણી ડોહી ભાગી ગઈ. કેવી હોજી હતી હાવ. એ સકરી ડોહી ક્યાં ભાગી એમ થોડી થોડી? પેલી તને કઈ ખબર નત? નહીં લે તીવડી હું થયું? એ ઓલો રાજીઓ નથી ની ડોહી મણી ડોહી મરી ગઈ. તે કયા થયું હે? મને છે ને આગળી સમાચાર મળ્યા. પેલી હું તો જાઉં તારે ન થવું કામ. ક્યારે? એ હમણાં જ થયું હે આ બધું. તી તને કિને કીધું? તને મને મારી વહુએ કીધું, આગળી જ કીધું. એ હાલો હાલો તો જઈએ. એ સકડીમાં ટીકડીમાં ક્યાં ભાગ્યું બે? એ કોઈ નહીં, ઓલો રાજુ ડોહો છે ને એની બાઈ મણી ડોહી ગુજરી ગયા બિસાડા. હે કયા ગુજરી ગયા ઈ વળી? એ છે ને અડધો કલાક થયો હે, હમણાં જ ગુજરી ગયા. અમે ઘેરથી કઈએ ન્યુ હાલીને બેય નીકળ્યું. તી તમને કોને કીધું કે ઈ મરી ગયા મણી કાકી? લે મારું વહુએ કીધું તી. એ છે ને તારી વહુ તો અડધી ભૂલકણીની છે. લે તી કા હું થયું? એ છે ને હું એને ઘેરથી જો હમણાં વયા જાઉં. ઈ માંદા છે ઈ બરોબર છે પણ ગુજરી નત ગયા. ઈ હાસી વાત છે હો તમારી. પાછી તો આ બે હાલી નીકળ્યું. એ ઘર ભેગી ન્યુ થાવ, ઘર ભેગી ન્યુ ભૂંડી ન્યુ લાગો બે હાલવા માંડો આમ. એટલે હારું તે કીધું તી નકર તો હું ત્યાં જઈને જીવતીની કાંઈ કરાવે તીવી છે. આ જોની આગળ ગયું હોત તો કેવું ખરાબ લાગે. તો વોવે હેરખી ને હાહુય હેરખી. એ ક્યાં ગઈ આમ બાયરી નીકળતો તું? એ હા મમ્મીજી શું કરે ઘરમાં તું? એ મમ્મીજી તમારા દીકરાએ મને કીધું તું કે હાઈ જે ભજીયા બનાવી છે તો હું છે ને ભીંડો સુધારતી હતી. એ ભીંડાના પેટની અકલ મઠી, ભીંડાના કોઈ દી ભજીયા ન હોય. ને તું શું કહેતી હતી હમણાં આવીને કે ઓલી મણી ડોહી મરી ગઈ કા? આ તો હું ને કાઈને જતી હતી તો રસ્તામાં ઓલી નકતી હામી મળી તે ઈને મને કીધું કે ઈ તો ઘોડા જેવી છે. ઈને શું થયું? હું ત્યાં જાત તો ભૂંડી ન લાગે કામ? હું ત્યાં જઈને બોકરા હા બોલાવે તો ઓલી ડોહી તો જીવતી હતી, ભૂંડી ન લાગે? મારા ટાટિયા ભાંગી નાખે. તું આવા નાવાસ કરજે. તું છે ને આવા નાવાસ કરજે. જાવ ઘરમાં ગુડાવ કરો કામ. તું કોક જીવતા જીવને મારી નખવે એવી છે. પણ મમ્મીજી હું ભૂલી ગઈ હતી. તું કઈ નત ભૂલી, મારાથી ભૂલ થઈ ગઈ હતી. તને આઈ બટકાવી આવી, હું ગલકું બટકાઈ ગયું. હા થાકી ગઈ હવે તો હું. થોડીક વાર આરામ કરવા દે, બેહવા દે મને. એ મહારાણી હું ખુડેસીએ સડીને બેહી ગયા. એ છે ને મમ્મીજી હું નેવરી થઈ ગઈ તો મેં કીધું થોડીક વાર બેહી જાવ. તું તો નેવરી થઈ ગઈ પણ જો આમ નામ રહ્યું ને તારા મગજમાં કોઈ દી સુધારો નહીં આવ્યો તો તું તો પાકું નહીં પણ અમે નેવરા પાકું થઈ જાહું. એ છે ને ઓલા ઇસ્ત્રી વાળાની દુકાને માર ગગન લુગડા ઇસ્ત્રી કરાવવા આપ્યા. જા લેતી આવ. કાલ ભીમ 11 છે નવા લુગડા પહેરવા નહીં જોઈએ કામ? હે કાલ ભીમ 11 જ છે હે બા? એ હા હું માર પિયરમાં હતી ને તે ભીમ 11 ઉપર અમે એકો દોડી તીડી રમતા બધાય. આપણે ઘેર રમવું ને હે? આપણે જુગાર રમશું કા મમ્મી? છે ને જુગારનું નામ લેતી ની જીભડો ખેસી લઈ તારો. જુગાર વાળીની થાતી મને એવા જુગાર બુગાર ન ગમે કઈ. 11 ના દી બધી ડોહીઓ આજુબાજુ વાળીઓ આપણે ઘેર ભેગી થઈને સત્સંગ કરે. કઈ જુગાર બુગાર ન રમવાના હોય. રૂપિયાનું પાણી કરો તી કઈ ખબર પડે કે નત પડતી? સીધી જાય છે ને સીધી આવશે. જો વચમાં કોઈ ભેગું થાય ને 11 ના જુગારની કોઈ વાત કરે તો સોખું એની મોયે નાશ પાડી દીજે. મારે આપણે ઘેર જુગાર બુગાર કઈ જોઈએ નહીં, કહી દઉં તને. એ હા મમ્મી. એ સોનકી ક્યાં ભાગી તું વળી? એ કોઈ નહીં કાલે ભીમ 11 છે ને તો તાર ભાઈના લુગડા ઈસત્રી વાળા દુકાને પડ્યા હતા. હું કે હાલ લઈ આવું. મારા હાહુએ મને કઈ કીધું તું પણ ભૂલાઈ ગયું. લગભગ તો એમ જ કીધું તું કે બધાને કહી દીજ આપણે ઘેર જુગાર રમવાનો છે. હા જો એમ જ કીધું તું. મારા પિયરમાં બધા 11 ઉપર જુગાર રમે તો અહીં રમતા જોઈ ને અહીં વળી હું વાંધો હોય કા? સોનલ હું મનમાં એકલી ગુણગુણ કરે. એ કઈ ના ઈ તો મારા હાહુએ મને કઈ કીધું તું ને તે હું યાદ કરતી હતી કે હું કીધું એમ. એ રવિભાઈ ક્યાં ભાગ્યા તમે વળી? એ હા સોનલ બાપી હારું છે ને તમને? ક્યાં ભાગ્યા સોનલ બાપી તમે? એ કોઈ ના ઈસત્રી વાળા દુકાને જાઉં તમારા ભાઈના લુગડા લેવા. તે તમારે તબિયત
હોય કા ભાઈ? તમને કેમ છે રવિભાઈ? આપણે હારામાં હારો, ખાઈ પીને જલસા, બીજું શું? તો હારું. તમાર બેન શું કરે? ઈ બેન ઘેર જ છે, મોજમાં છે જો. હા, થોડાક દી પહેલા જ માર મમ્મીજી કહેતા હતા કે તમાર બેનને નાનકડી ઢીંગલી આવી કા? એ ભાભી, ઢીંગલી નહીં, ઢીંગલો આવ્યો નાનો. એ ભાભી, એ વરહદી પેલા આવ્યો છે, અહીંયા તમે લગન કરીને પરણીને આવ્યા ને, તો અહીંયા ઢીંગલોય વરહદીનો થઈ ગયો. ભાભી, તમે તો હાવ ભૂલકડા જ રહ્યા હો ભાભી. એમાં એવું છે ને રવિભાઈ કે ક્યારેક ભૂલાઈ જાય. તી ભીમ 11 આવે તી તમારી પાસે કોઈ રૂપિયા બુપિયા વાપરવા છે કે નહીં? કે હોય જ ને ભાભી, કેવી વાતું કરો? લોન ઉપાડી જુગાર રમવા હાટું તો. લોન ઉપાડી કા જુગાર રમવા? હા તો કાલ 11 છે, તી ફૂલ મોજ કરવાની છે, પૈસા પાણીની જેમ વાપરવાના છે. ને જુગારમાં એટલા રૂપિયા જીતવા કે કાલે તો મોજ કરી લેવી હાવ. હા રવિભાઈ, મારા હાહુ એમ કીધું તું કે અમે ઘેર જુગાર રમશું, તો તમે આવશો અમાર ઘેર? તમે ઘેર જુગાર રાખ્યો તો હું આવું જ ને, સવાલ જ નથી, હું આવી. સોનલ, તારે ઘેર રાખ્યો આજ ખેરે? હા પૂછડી, તું આવજો. હા, તો હું આવીશ ને. ને તમને કોઈ મળે ને તો એને કહી દીજો કે આજ ખેરે સોનલને ઘેર જુગાર છે હો. આને મને પહેલેથી જુગાર રમવાનું તો બહુ જ ગમે, પાટલીએ રમવાનું. મારે પિયરમાં હતી તે હું વારે વખતે ભીમ 11 ઉપર રમતી જુગાર. ભાભી, હારું લ્યો તો. એ ભાભી, ઘટે બટે ને તો માર પાસેથી થોડા કુસીના લઈ લીજો. એ નોય રવિભાઈ, આમ તો તાર ભાઈએ મને 2000 આપ્યા, પણ છે ને તમે મને 1000 રૂપિયા આપજો ને ઉસીનો. એ વાંધો નહીં, હારું હો આવજો. 10-20,000 લઈ લીજો, પછી તમારે ક્યાં દેવા? હું માર ભાઈ પાસે લઈ લઈ રૂપિયા, ઉપાડી હું કરવા કરો? હાલ પૂછડી, તો હું જાઉં હો, ઘેર આવી જતું હો ને. તમાર કાકા હું કરો? હારું છે ને? તબિયત પાણી કેમ છે તમારા? હા સોનલ બેટા, હારું છે હો. તને કેમ છે? બસ મજા છે કાકા. તો છે ને કાકા, હું એમ કહેતી હતી કે મારા હાહુએ કાલે જુગાર રમવાનું બધાયને કીધું, તો તમે ફૂગી જઈજો રમવા હો. એ હા હો દીકરી. હાલો મિત્રો, કેમ છો? અમે બીજો ભાગ ભીમ 11 લઈને આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.